નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયરી યુટ્યુબ ચેનલ ડીયર ગુજરાતીમાં। તો મિત્રો, વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું નવી શિક્ષકોની ભરતીની જાહેરાત આવી ગઈ છે, જેની અંદર શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફના મોટા પ્રમાણની અંદર ભરતી છે, જેની અંદર ધોરણ 6 થી 8 ની અંદર જેટલા પણ વિષય આવે એ તમામ વિષયની ભરતી છે। સાથે સાથે ક્લાર્ક, ચિત્ર, કોમ્પ્યુટર, મ્યુઝિક, સ્પોર્ટ્સ, લાઇબ્રેરી, ડાન્સ, પછી કાઉન્સલેટર, ગૃહમાતા, નર્સ, સફાઈ કામદાર, ચોકીદાર જેવી અલગ અલગ પ્રકારની ઘણી બધી પોસ્ટ માટેની ભરતી છે। અને આ જે જગ્યાઓ છે એ છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં શિક્ષકોની ભરતી છે। ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, તો જે પણ મિત્રોને ફોર્મ ભરવાની ઈચ્છા હોય એ મિત્રો ખાસ છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો, એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જશે અને આ જાહેરાત તમને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીશું જગ્યાઓની। તો શૈક્ષણિક સ્ટાફ ભરતીની જાહેરાત છે। ધોરણ 6 થી 8 ની અંદર ભણાવી શકે તેવા દરેક વિષયના શિક્ષકો લાયકાત છે BA, BSc, BEd અથવા તો BPEd। આ પૈકી કોઈ પણ લાયકાત તમે ધરાવતા હશો તો તમે ફોર્મ ભરી શકશો। ક્લાર્ક માટે BCom છે અને કોમ્પ્યુટરના જાણકાર। ચિત્રકામ માટે ATD કરેલ હોવું જોઈએ। કોમ્પ્યુટર માટે BCA અથવા તો BSc IT હોવું જોઈએ। મ્યુઝિક માટે સંગીત વિશારદનો કોર્સ હોવો જોઈએ। સ્પોર્ટ્સ માટે દરેક ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ તમે જાણકાર હોવા જોવા। લાઇબ્રેરિયન માટે BLIB અથવા તો MLIB કરેલ હોવું જોઈએ। ડાન્સ માટે તમે નૃત્ય વિશારદનો કોર્સ હોવો જોઈએ। કાઉન્સલેટર માટે તમે ડિપ્લોમા ઇન ક્લિનિક જે સાયકોલોજી અથવા તો સાયકોલોજી સાથે ગ્રેજ્યુએટ હોવું જોઈએ। ગૃહમાતા માટે ધોરણ 12 પાસ અને અનુભવી। નર્સ માટે GNM, ANM, BSc નર્સિંગ હોવું જોઈએ। માળી, સફાઈ કામદાર અને સ્વીપર માટે પણ અનુભવી અથવા બિન અનુભવી ગમે તે ચાલશે। અનુભવી હોય તો અગ્રિમતા મળશે। મહિલા ચોકીદાર ધોરણ 10 પાસ હોવી જોઈએ। તો આ વાત કરીએ આપણે પોસ્ટની। હવે મિત્રો, ખાસ જે અગત્યની વાત છે એ છે કે ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારોને પ્રાથમિક આપવામાં આવશે, એટલે કે જો તમારી પાસે ટેટ ટાટ પાસ હોય તો તમને પ્રથમ પસંદગી થશે। અંગ્રેજી ભાષા પર સારો કમાન્ડ જરૂરી છે। લાયક ઉમેદવારોને આકર્ષક પગાર પણ મળશે। કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું સારું જ્ઞાન જરૂરી છે। બહારથી જે આવતા લોકોને રહેવા જમવાની તમામ સગવડ આપવામાં આવશે। તમારી અરજી સંબંધિત તમામ શૈક્ષણિક ડોક્યુમેન્ટ, તાજેતરનો પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે બીજા સત્રથી જોડાઈ શકે એવા ઉમેદવારની જરૂરિયાત છે। અહીંયા એક ઈમેલ આપેલો છે અથવા તો અહીંયા વોટ્સઅપ નંબર છે। 3 દિવસની અંદર તમારો બાયોડેટા મોકલી દેવો અને બીજા સત્રથી તમે શરૂ થઈ જવાનું ભણાવવાનું। શ્રી વ્રજ ભાગીરથ ચેરિટેબલ ટ્રસ્ટ, દેવિકા વિદ્યાપીઠ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, મૂળ દેવકા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી। મોબાઈલ નંબર આપેલો છે। વધુ માહિતી માટે તમે સીધો સંપર્ક કરી શકો છો। તો મિત્રો, આ ખાસ અગત્યની ભરતી હતી, આની માહિતી તમને આપી દીધી છે। આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, એટલે તમને અગાઉ ઘણી બધી વિડીયોની માહિતી આપી છે વિડીયો દ્વારા, અને હવે ભવિષ્યની અંદર ઘણી બધી ભરતીઓ બીજા સત્રમાં આવશે એની માહિતી મળતી રહેશે। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।